હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે એક ગુજરાતની વિસરાઈ ગયેલી વાનગી આપણે બનાવીશું. તો એ છે ભડકું. તો એ છે ને કેવી રીતે બનાવવું તે આપણે જોઈ લઈએ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ચાલો આજે આપણે ભડકું બનાવવાનું છે. એના માટે છે ને મેં જે સામાન લીધો છે ને તે હું તમને બતાવું. તો એના માટે મેં જુવાર લીધી છે અને મગની દાળ લીધી છે ફોતરાવાળી. અને છે ને આ દાળ છે ને એ ફોતરા વગરની એટલે કે છડી દાળ છે, તેને પણ આપણે થોડી લઈશું. તો આ બંને છે ને આપણે મિક્સ કરી દઈશું અંદર જોડે જ તે. અને બાજરો લીધો છે અને ચોખા લીધા છે. આ સામાનથી આપણે સરસ મજાનું ભડકું બનાવવાનું. માપ ચારેનું એક સરખું માપ લેવાનું. તો છે ને સૌથી પહેલા જે આપણે અનાજ લીધું છે ને એને આપણે શેકવાનું છે ધીમી આંચ ઉપર. તો પેલા બાજરો અને જુવાર આપણે મિક્સ કરી દઈશું અને ધીમી આંચ ઉપર સુગંધ આવે ને ત્યાં સુધી આપણે શેકી લઈશું. આપણો બાજરો અને જુવાર છે ને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે, સુગંધ પણ સરસ આવે છે. તો હવે છે ને આપણે આ ચોખાને એડ કરી દઈએ. આ બંને દાળને પણ એડ કરી દઈએ આપણે. અને છે ને આપણે સરસ મજાનું પાછું શેકી લઈશું બધું મિક્સ કરીને. બાજરો અને જુવારને શેકાતા થોડી વાર લાગે છે અને દાળને ચોખા તરત જ આપણા બ્રાઉન થઈ જાય એટલા માટે મેં પાછળથી એડ કર્યા છે. આ છે ને આપણે ભડકું બનાવવાનું છે. એકદમ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર હોય છે. અને જ્યારે તમે ડાયટ કરતા હોય તો સાંજના તમે લંચમાં કે સવાર નાસ્તામાં તમે લઈ શકો. આમાં આપણે થોડા વેજીટેબલ પણ એડ કરશું. અને તમારે પ્લેન સાદું બનાવવું હોય તો એ રીતે પણ બનાવશું. તમે જોઈ લેજો એકવાર મારી રેસીપી. એક જ મિનિટમાં સરસ મજાનું શેકાઈ ગયું છે. તો આપણે છે ને ગેસ બંધ કરી દઈશું. આપણે ગેસ બંધ કરીને એક બાઉલમાં આપણે લઈ લઈશું. આ મિશ્રણને છે ને આપણે બાઉલમાં કાઢ્યું, પછી થોડું આપણે ઠંડુ થવા દીધું. આપણે થોડું ઠંડુ થાય પછી જ આપણે મિક્સર જારમાં એડ કરવાનું. ગરમ ગરમને નહીં એડ કરવાનું. તો હવે છે ને ઠંડુ થઈ ગયું છે ને તો આપણે મિક્સર જારમાં એડ કરી અને પીસી લઈશું. આપણે છે ને લોટ જો પીસાઈ ગયો છે, આપણે છે ને એક બાઉલમાં લઈ લઈએ. આપણે છે ને ભડકા માટેનો લોટ તૈયાર છે. તો આ છે ને ભડકા માટેનો આપણે લોટ કરવાનો છે ને એ જો કરકરો જ કરવાનો છે, એકદમ સ્મૂથ નથી પીસવાનો. આ તમે ઘંટી ઉપર કરો અને આસાનીથી કોઈ સુપર માર્કેટમાં પણ ભડકા માટેનો લોટ મળી રહે છે તૈયાર. આપણે છે ને ભડકા માટેનો લોટ તૈયાર છે. તો આપણે જેટલો જોઈએ ને એટલું જ આપણે ભડકું બનાવવાનું. બીજો છે ને એરટાઈટ બોટલમાં ભરી અને આ ફ્રીજમાં નહીં રાખવાનો, બહાર જ રાખવાનો. તો પણ તમારો એટલો સરસ આ લોટ રહેશે. આ 1 મહિના સુધી ખરાબ નહીં થાય. આને તમે જ્યારે આપણે ઉપયોગમાં લેવો હોય ત્યારે તમે તુરત જ લઈ શકો, બનાવેલો લોટ હોય તો. આપણે ભડકા માટેનો દાળ ચોખા મિક્સ કરી અને સરસ મજાનો એનો પાવડર આપણે બનાવી લીધો છે. તો આપણે એનો હવે વઘાર કરીશું. તો કેવી રીતે બને છે તે હું તમને વઘાર કરીને જણાવું. તો આપણે છે ને સૌથી પહેલાં થોડું તેલ લેશું. આપણે એક છે ને વઘાર કરવાનો છે અને જીરું લેશું. અને થોડી આપણે હિંગ એડ કરશું વઘારમાં. મીઠા લીમડાના પાન આપણે વઘારમાં જ એડ કરશું. લીલું મરચું છે કટ કરેલું તેને પણ એડ કરી દઈશું. અને થોડું આપણે આદું ખમણેલું છે તેને પણ એડ કરી દઈએ. ગેસને આ છે ધીમી કરી અને સાતરી લેશું 1 મિનિટ સુધી. થોડા છે ને કટ કરેલા વેજીટેબલ લીધા છે. તો એમાં મેં કેપ્સિકમ લીધું છે, ગાજર લીધું છે અને વટાણા લીધા છે. આપણી બધી સબ્જી છે ને સરસ સતરાઈ ગઈ છે. તો હવે આપણે થોડા મસાલા કરી લઈએ. તો એમાં મેં 1 ચમચી નિમક લીધું છે
અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું લીધું છે અને થોડી આપણે હળદર લેવાની, 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર લઈશું. હવે છે ને આપણે ભડકા માટેનો લોટ આપણે 1 બાઉલ લીધો છે, તો એનું આપણે 4 ગણું પાણી એડ કરશું, તો એકદમ લસલસતું ને ઢીલું થશે. આપણે પાણી છે ને થોડું ઉકળવા લાગે પછી આપણે આ ભડકા માટેનો લોટ અંદર એડ કરશું. આપણે પાણીનું મિશ્રણ છે ને ઉકળવા લાગ્યું છે, તો આ ભડકા માટેનો લોટ છે ને એ આપણે એડ કરી દઈશું અંદર અને તરત જ આપણે મિક્સ કરી લઈશું. આપણે છે ને ભડકા માટેનો લોટ એકદમ સરસ મિક્સ કરી દીધો છે, તો હવે છે ને ઢાંકીને 1 મિનિટ સુધી આપણે ચડવા દઈશું. હવે છે ને 1 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને ચેક કરી લઈએ. આપણે છે ને એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું સરસ મજાનું ભડકું બનાવ્યું છે, તો તમે આ છે ને ડાયટમાં પણ ઉપયોગ લઈ શકાય. જ્યારે પણ નાની મોટી ભૂખ લાગે ત્યારે તમે આ ખાઓ તો તમારું પેટ પણ આસાનીથી ભરાઈ જાય અને ખાવાની પણ બહુ મજા આવે, ટેસ્ટી લાગે છે. તો આપણું છે ને ભડકું એકદમ સરસ તૈયાર છે. આપણે છે ને કોથમીરથી ગાર્નિશ કરીશું. આજે આપણે એકદમ સહેલી રીતથી 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય એટલું સરસ મજાનું ભડકું બનાવ્યું છે. તો તમે ખીચડીની જગ્યાએ આ ભડકું પણ રાતના જમવામાં તમે ખાઈ શકો. ડાયટમાં પણ ખૂબ ઉપયોગી છે અને હેલ્ધી પણ છે. તો આ બધી દાળને આપણે મિક્સ કરીને બનાવ્યું છે, તો એકદમ ટેસ્ટી એવું સરસ મજાનું ભડકું આપણે બનાવ્યું છે. જો મારા આ ભડકાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી આ ભડકાની તમને કેવી લાગી. થેન્ક યુ.